બાલવાટિકા અને ચિત્રપોથીમાં કંતાનની છાપ પાડવાનું આવે છે. આપણે ભીંડાની પાડી, બટેકાની પાડી, અંગૂઠા અને આંગળીની પાડી. હવે આપણે આ કંતાન એટલે કે કોથળામાંથી આવો બટકું કાપી લેવાનું. ત્યાર પછી આપણે જે કલરની છાપ પાડવી હોય એ કલર થોડોક પ્રવાહી જેવો રાખવાનો, પતલો કલર રાખી અને આ રીતે આમાં લગાવી દેવાનો કલર. અને આખું તમે બોળી પણ શકો. આ કંતાન છે એ કલરમાં બોળી પણ શકો. અને પછી થોડુંક નીચવી નાખવાનું, જેવી રીતે આપણે કપડાં નીચવીએ ને એમ, સમજાય એનું? એટલે સરસ મજાની છાપ પડશે. ચાલો, અહીંયા બધા જો બાળકો પણ એક પ્રવૃત્તિ આપણે એમને શીખવાડી દઈએ, પછી પોતાની જાતે કરશે. જો આ રીતે બધું રંગી લેવાનું, સરસ મજાનો ટુકડો. અને ત્યાર પછી આ રંગાઈ ગયો છે. હવે એને આપણે અહીંયા રાખી અને ધીમેથી આમાં દબી દેશું, બરાબર? અને આ દબાઈ જાય એટલે આમ લઈ લેવાનું છે. થોડુંક આને સુકાવા દેવાનું, એટલે આ સરસ મજાની છાપ આવશે. બહુ ભીનું રાખીએ તો ઓછી આવે. જો આવી ગઈ છાપ, સરસ મજાના આડા ઊભા લીટા થઈ જાય છે. એટલે બહુ વધારે કલરથી નહીં આને કરવાનું. જો સરસ અહીંયા ઝૂમ કરીને જોઈ લો. જો સરસ મજાની છાપ પડી ગઈ છે આ કંતાનમાંથી. તો તમે તમારી જાતે આવું કરી શકશો? હા, તો બીજો તો કોથળામાંથી કાતરથી અવડા ટુકડા કાપી અને તમારી જાતે કરો. જાઓ.